કોઈ પણ વ્યક્તિ માટે એક સારા અનુભવથી તમે સુધારણા કેન્દ્ર હોય છે ને જેલ, કે ત્યાં જઈને માણસ સુધરી જશે એટલા માટે તો જેલમાં મોકલવામાં સુધરી ગયા. અમારે ઘણા બધા સુધરી ગયા છે 100%. એમાં તમે સાચા છો. રાજુભાઈ સુધરી ગયા. યસ. તો હું એવું માનું છું કે મને મારા 108 દિવસના અનુભવમાં હું તો એવું માનું છું કે મને જેલમાં ગુમાવવા કરતાં મળ્યું ખૂબ છે. અને એટલા માટે હું જેણે મને જેલમાં મોકલ્યો એનો આભાર માનું. તો રાજુભાઈનું બીડું અમે બધા સાથે હતા, તો રાજુભાઈનું બીડું જમા થાય છે અને રાત્રિના લેટ નાઇટ 10:30 વાગે રાજુભાઈને બહાર કાઢવામાં આવે છે. રાજુભાઈ સાથે પણ વાત થઈ હતી, તો એમણે એવી રીતે કહ્યું કે બધા હવે એ લોકોને મારા કારણે ખેડૂત નેતાનો ટેગ લાગ્યો છે. તમારી જ વાત કરી રહ્યા હતા કે જે એક સમય આંદોલન કરી રહ્યા હતા પણ એ ટેગ નહોતું મળતું ખેડૂત નેતાનું, મારા કારણે મળ્યું છે પણ હવે મારી સામે જ બોલી રહ્યા છે. આમાં તો કેવું છે કે એકબીજાની સામે સગાઈ તૂટી છે તો એ બધા આક્ષેપો થવા. પણ વાસ્તવિક વાત એ છે કે કેસ જે છે એ એક કેસ જજમેન્ટ ઉપર છે અને એક કેસમાં 5 વર્ષની સજા પડી છે. કારણ એક જ છે અને વાસ્તવિક કારણ છે અને એ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાની સામે આવશે. તો રાજુભાઈને ફસાવાનું કોણે કીધું હતું? રાજુભાઈને એવી જ ખબર હોત કે અમને ફસાવવામાં આવી રહ્યા છે. એ તો ગેમ પાછળથી અમને સમજાઈ. 22માં પણ હતા પણ એ વખતે તમને ટિકિટ કદાચ આપવામાં નહોતી આવી. 27માં આપને લાગે છે કે ચાન્સ મળશે, મોકો મળશે કે 2022માં રેડી નતા તો 5 વર્ષ ઓર પાછળ લઈ જાઓ? 2017માં તો તમે પ્રયત્ન કર્યો તો જન અધિકાર મંચ તરફ. મેં વાતને અત્યારે જ્યારે ઉજાગર કરી છે ત્યારે હું રાજુભાઈને જવાબ આપું કે તમે એમ કહો છો કે અમે મારા કારણે નેતા તરીકે પ્રસ્થાપિત થયા છો, તો રાજુભાઈને કેવું છે તો 27માં આપની ઈચ્છા કેશોદથી જ લડવાની છે કે પછી કોઈ વિસ્તાર બીજો નક્કી કરવો છે? પણ બરબાદ આમ આદમી પાર્ટીના કારણે નહીં, બરબાદ એમના કૃત્યો, એમની કામગીરી, જનતા માટે વાસ્તવમાં જે કરવું જોઈએ ગ્રાઉન્ડ ઉપર એ નથી દેખાતું, એટલા માટે બરબાદ થઈ રહ્યા છે. આપનું શું માનવું છે કે ભાઈ ગઠબંધન કોંગ્રેસ સાથે લડી એને સાથે રાખીને લડવા માંગો છો કે એકલા હાથે લડવા માંગો? પ્રવીણભાઈ રામનો કોઈ પક્ષે સંપર્ક કર્યો, ભાજપમાં લાવવાનો કે કોંગ્રેસમાં લાવવાનો પ્રયત્ન થયું હતું? નમસ્કાર, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. આજે વાત કરીશું આમ આદમી પાર્ટી નેતા પ્રવીણભાઈ રામ સાથે કે જેઓ હંમેશાથી ફિક્સ પેનો મુદ્દો હોય, ખેડૂતોની વાત હોય, યુવાનોની વાત હોય, હંમેશા દમખમથી મુદ્દા ઉઠાવતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં જે ફેરફાર આવી રહ્યા છે, જે રાજકીય ગરમાવો આવી રહ્યું છે, એ તમામ વિશે વાતચીત કરીશું. આપણી સાથે પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પ્રવીણજી, હમણાં જે બોટાદમાં જે કડદા કાંડ થયું, 108 દિવસ આપને જેલમાં રહેવું પડ્યું, ત્યારબાદ તમે બહાર આવ્યા. તમે રડતા રડતા કહ્યું હતું કે ખેડૂતો સાથે અન્યાય થયો છે અને તમારા જે સાથી હતા રાજુભાઈ કરપડા એ તો ખેર હવે તમારો સાથ છોડીને જતા રહ્યા છે. સૌપ્રથમ આપ શું કહેવા માંગશો કે એ કડદા કાંડમાં 108 દિવસ આપને જેલમાં વિતાવવો પડ્યો સમય અને પછી બહાર આવ્યા, શું કહેશો? ચોક્કસથી જે કડદાની ઘટના વિશાલભાઈ જે બની અને એ મુદ્દે જે આંદોલન થયું, એ આંદોલનની અંદર એક ગુજરાતમાં ખેડૂતોનો અવાજ એક બુલંદ બન્યો. આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતના ખેડૂતો માટે આ રીતે લડે ગ્રાઉન્ડ ઉપર, એ ગુજરાતની જનતાએ જોયું. કારણ કે વર્ષોથી જનતા ભૂલી ગઈ હતી કે કોઈ ખેડૂતો માટે કે ગુજરાતની જનતા માટે ગ્રાઉન્ડ ઉપર સંઘર્ષ કરતા હોય. તો જે બોટાદ હળદરમાં જે કંઈ ઘટના બની, એ ઘટનાની અંદર સૌથી પહેલું તો દુઃખ મને ત્યાં પહોંચ્યું કે એ સભાની અંદર જે ખેડૂતો આવેલા, સભામાં જે ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહેલા, એનો કોઈ વાક ગુનો નહોતો. એ તો સભા સાંભળવા માટે આવેલા હતા. પ્રવીણ રામ શું બોલશે, રાજુ કરપડા શું બોલશે, કડદા મુદ્દે અમારી શું ચર્ચા થશે, છતાં પણ એમને ટાર્ગેટ કરી અને એમને ઢોર માર મારવામાં આવ્યો, ઘરમાં ઘૂસીને ખેડૂતોને માર મારવામાં આવ્યો, ઘણા બધા લોકોને હાથમાં ફ્રેક્ચર્સ, આંગળીઓમાં ફ્રેક્ચર્સ. તો હું તો એવું માનું છું કે કદાચ સત્તા છે, સત્તામાંથી બચી શકશે, પણ કુદરત આ પરિસ્થિતિને હું જોતા એવું કહું છું કે કુદરત જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને માફ ક્યારેય નહીં કરે. એ પછીના દિવસોની અંદર 108 દિવસની અમને જેલ થઈ. ભાવનગર જેલ, ત્યારબાદ રાજકોટ જેલ. એ જેલની અંદર યાતનાઓ, પીડાઓ, પ્રતાડિત કરવામાં, માનસિક રીતે તમે ભાંગી જાઓ, માનસિક રીતે તૂટી જાઓ, એના માટેના તમામ પ્રયત્નો જે સરકાર લેવલે એમનાથી થતા હોય કર્યા. હું એ જેલના અનુભવ પણ આવું, પણ એમાં દાવો થઈ રહ્યો છે કે જ્યારે તમે આ 12 ઓક્ટોબરે મહાપંચાયતને બધું બોલાવ્યું, તમે કોઈની મંજૂરી લીધી નહોતી, પોલીસની મંજૂરી નહોતી લીધી, ગ્રામ પંચાયતની કોઈની મંજૂરી ના લીધી અને એક પ્રકારનું એવું વાતાવરણ ઊભું કર્યું કે માહોલ ગરમાઈ જાય, ડહોળાઈ જાય, એટલા માટે પછી કાર્યવાહી થઈ. પોલીસ ત્યાં આવતી હતી એ પહેલા જ એમની પર પથ્થરમારો થઈ ગયો. એ બાબતે શું કહેશો? એ બાબત એટલા માટે સદંતર પાયાવિહોણી છે કે જે લોકો ત્યાં હાજર હતા, જેટલા પણ મીડિયા કર્મીઓ હાજર હતા, જેટલા પણ લોકો હાજર હતા, એ બધા જાણે છે.
એ વાત ઠીક છે કે અમે પરમિશન જે છે અમારે માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રોગ્રામ કરવાનો હતો, પરંતુ માર્કેટિંગ યાર્ડ ખાતે જે પ્રોગ્રામ ચાલુ હતો એમની અંદર પોલીસે પરમિશન નહોતી આપી. પોલીસ ટૂંકમાં ત્યાં આખી પોલીસ ગોઠવાઈ ગયેલી અને એ કોઈપણ સંજોગોમાં ખેડૂતો ભેગા ન થાય એના માટેના એમના પ્રયત્નો સતત ચાલુ હતા. આ પરિસ્થિતિની અંદર ખેડૂતોએ પોતાનો અવાજ બનવા માટે, ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કરવા માટે બાજુનું ગામ હળદરની ખાતે લોકો ભેગા થયા અને અમને મેસેજ મળ્યા એટલે અમે ત્યાં પહોંચ્યા. ખેડૂતો જ્યારે ભેગા થયા તો એ કોઈ હાઈવે નહોતો, એ કોઈ એવી પરિસ્થિતિ નથી કે ત્યાં તાત્કાલિક ધોરણે લો એન્ડ ઓર્ડરનો ભંગ થાય અથવા કોઈ બીજા લોકોને મુશ્કેલી સર્જાય. એ સમયે જ્યારે સભા ચાલુ થઈ ત્યારે મારી સ્પીચ પૂરી થઈ, રાજુભાઈની સ્પીચ પૂરી થઈ અને સભા અંત તરફ હતી. અમે એક પ્રોગ્રામની નેક્સ્ટ પ્રોગ્રામની જાહેરાત પણ કરી દીધી. તો આ સમયે પોલીસ ત્યાં આવે છે. પોલીસ આવે છે અને પોલીસ આવે એ પહેલાં પથ્થરમારો થાય છે એવું નથી. પોલીસ એકવાર આવે છે, ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી કરે છે તો ખેડૂતો પોલીસને જોઈને ઉશ્કેરાય છે, ખેડૂતો ઊભા થઈ જાય છે, પોલીસ જતી રહી છે. પોલીસ બીજી વાર 5 જ મિનિટમાં ફરીથી બીજી વાર આવે છે તો બીજી જ વાર ફરીથી આ ઘટના બને છે. અમે ત્યાંના લાઈવની અંદર છે, આખું લાઈવ છે, એમાં કંઈ છુપાવવાની વાત નથી. અમે ખેડૂતોને બેસાડવાનો પ્રયત્ન કરીએ છીએ, ખેડૂતોને આગ્રહ કરીએ છીએ કે ઊભા નથી થવાનું, ઊભા થશો તો આંદોલન વિખેરાઈ જશે, તમે બેઠા હશો તો કોઈ લાઠીચાર્જ નહીં કરી શકે. અમે ખેડૂતોને સમજાવીએ છીએ, બેસાડીએ છીએ, તમામ વસ્તુઓ લાઈવમાં છે. ચલો માની લીધું, પણ પથ્થરમારો તો થયો તો એ બાબત તો આપ સ્વીકારશો? પોલીસ પર પથ્થરમારો કે નતો થયો? 110% થયો હતો, 110% થયો હતો. પણ કોણે કર્યો અને જેણે કર્યો એની ઉપર એફઆઈઆર કેમ નથી? ઓકે, જેણે પથ્થરમારો કર્યો એમાંથી એક પણ વ્યક્તિ ઉપર એફઆઈઆર કેમ નથી? મારો સીધો સવાલ પોલીસને છે અને આ સરકારને છે. પથ્થરમારો થયો એ વાત સાથે આજે પણ હું સહમત નથી, કાલે પણ સહમત નથી કે પથ્થરમારો ન જ થવો જોઈએ. અમે અમારો અવાજ ઉઠાવી શકીએ, અમે અમારી વાત રજૂ કરી શકીએ, પણ અમારો અવાજ ઉઠાવવાની જે વાત છે અમે અવાજ ઉઠાવીએ એની અંદર અમે ક્યારેય એવું નથી ઈચ્છતા કે એમાં થ્રેડ થાય. તો અમે એ વાતમાં હતા જ નહીં. પણ મૂળ વાત એ છે કે જેણે પથ્થરમારો કર્યો એમાંથી સિંગલ વ્યક્તિ ઉપર એફઆઈઆર નથી અને જેણે પથ્થરમારો નથી કર્યો એમાંથી તમામ લોકો એફઆઈઆરમાં છે. તો આવી કોન્ટ્રોવર્સી કઈ રીતે? ઓકે, આ તો ગુજરાતની જનતાએ અને ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે કે આવી કોન્ટ્રોવર્સી થોડી બને. ઠીક છે, તમે જેલમાં ગયા તો જેલમાં તમારો શું અનુભવ હતો? જેલ 108 દિવસ આમ કેવા રહ્યા? જેલ ગુજરાતના કોઈ પણ વ્યક્તિને પૂછો કે જેલમાં તમારો અનુભવ કેવો, તો મોટા ભાગના લોકોનો એક જ જવાબ હોય કે કડવો અનુભવ રહ્યો, સારો અનુભવ નથી રહ્યો. કારણ કે જેલ કોઈ પણ વ્યક્તિ માટે એક સારા અનુભવથી તમે સુધારણા કેન્દ્ર હોય છે ને જેલ, કે ત્યાં જઈને માણસ સુધરી જશે એટલા માટે તો જેલમાં મોકલવામાં આવે. સુધરી ગયા, અમારે ઘણા બધા સુધરી ગયા છે. 100% એમાં તમે સાચા છો. રાજુભાઈ સુધરી ગયા. યસ, સુધારણા કાર્યક્રમ ભાજપ વાળાએ ત્યાં વોશિંગ મશીન ગોઠવી દીધું. અચ્છા. પણ જેલની અંદર મારો પર્સનલી અનુભવ હું કહું તો મને જેલમાંથી ઘણું બધું મળ્યું. મેં ગુમાવ્યું એના કરતાં મેં ખૂબ મેળવ્યું જેલમાંથી. અચ્છા. જેલની અંદરથી મેં ખૂબ નોલેજ મેળવ્યું વાંચન કરીને. મને સમય મળ્યો તો મેં વાંચન કર્યું 4-4 કલાક સુધી. તો મને નોલેજમાં વધારો થયો, મારી ફિઝિકલ હેલ્થમાં મને વધારો થયો. જેલમાંથી મને જિંદગીમાં નિયમિત બનવાનું એક પ્લાનિંગ મને ત્યાંથી એક શીખવા મળ્યું કે જિંદગીમાં નિયમિત બનવાનું સૌથી વધારે કોઈ સ્થળ હોય તો એ જેલ છે. તો જેલની અંદરથી હું મારું વકીલાત, હું LLB કરું છું, પણ એમનેમ LLB પૂર્ણ થયા વિના હું ત્યાં વકીલ બની ગયો ત્યાં અંદર જઈને. ઓકે. તો હું એવું માનું છું. અને 4.5 મહિનાની જેલની અંદર બહાર આવ્યા પછી ગુજરાતના ખેડૂતોના દિલમાં મને જે સ્થાન મળ્યું છે, હું એવું માનું છું કે 4 વર્ષ સુધી હું બહાર ખેડૂતો માટે લડતો હોત તો એવું દિલમાં સ્થાન ન મળે. તો હું એવું માનું છું કે મને મારા 108 દિવસના અનુભવમાં હું તો એવું માનું છું કે મને જેલમાં ગુમાવવા કરતાં મળ્યું ખૂબ છે. અને એટલા માટે હું જેણે મને જેલમાં મોકલ્યો એનો આભાર માનું છું. ઓકે, ચલો ઠીક છે. એના પછી જે આગળના સમાચાર આવે છે કે ભાઈ રાજુ કરપડા, પ્રવીણભાઈ રામ બધાને જામીન મળી ગયા છે, બધા હવે જેલની બહાર આવ્યા છે. તો પહેલો દાવો જે રાજુ કરપડા વાળા ટોપિક પર આવું, પણ ગોપાલભાઈ એમ કહ્યું કે પ્રવીણભાઈ રામની તમારી જે મુક્તિ છે કદાચ બાદમાંથી, પહેલા રાજુભાઈ કરપડાની રાત્રે થઈ હતી અને પછી બીજા દિવસે તમારી થઈ. તો એ શું એવું ખરેખર એવું જ થયું હતું? જુઓ, 7 વ્યક્તિના જામીન એક દિવસે હતા છેલ્લા લાસ્ટમાં. અમારા બધાના બોટાદ સેશન કોર્ટની અંદર એ દિવસે જામીન હતા અને બધાના જામીન અપાઈ જાય છે. 2 વ્યક્તિના હજુ પેન્ડિંગ હતા, મારા અને રાજુભાઈના. અને અરાઉન્ડ 2 વાગે કે 2:30 વાગે કોર્ટ અમને પણ જામીન આપે છે. 5:30 વાગે બોટાદ કોર્ટની અંદર અમારા જામીન ભરાય છે. તો રાજુભાઈનું બીડું આમ તો 6 વાગ્યા પહેલાં બીડું જમા ન થાય તો તમને એના નિયમ મુજબ છોડી ન શકે. તો રાજુભાઈનું બીડું, અમે બધા સાથે હતા, તો રાજુભાઈનું બીડું જમા થાય છે અને રાત્રિના લેટ નાઇટ 10:30 વાગે રાજુભાઈને બહાર કાઢવામાં આવે છે.
ઓકે. અને અમારું બૈડું બીજા દિવસે 9 વાગે 9:30 પહોંચે છે અને 2 વાગ્યે અમે બીજા દિવસે બપોરે 2 વાગ્યે બહાર નીકળીએ છીએ. તો એ વાત સત્ય છે કે એ આગલી રાત્રે મોડા રાત્રે નીકળી જાય છે અને અમે પછીના દિવસે નીકળીએ છીએ. રાજુભાઈએ જે બહાર આવીને જે ઘટસ્ફોટ એ કર્યો કે કોઈ કાયદાકીય રીતે કોઈ સપોર્ટ કરવામાં નથી આવ્યો આમ આદમી પાર્ટી તરફથી, જે વકીલો મોટા જોઈતા હતા એવા વકીલોની ફોજ રાખવામાં આવી, એના કારણે આટલો દિવસ તમારે જેલમાં રહેવું પડ્યું, એ બાબતે આપ શું કહેશો? શું એવું છે કે બધું પાયાવિહોણી વાત રાજુભાઈની? એ પાયાવિહોણી વાત છે અને એક ખાલી હું આક્ષેપ કરવાની વાત નથી, એનો જવાબ આપું કે વગર વકીલે તમને પહેલાં તો જામીન કઈ રીતે મળે જો કે પાર્ટીએ સપોર્ટ ન કર્યો? વાત રહી મોટા વકીલોની, તો રાજુભાઈએ પાર્ટીને જે સજેસ્ટ કર્યા એ જ વકીલો પાર્ટીએ રાખ્યા છે. ઓકે. હવે રાજુભાઈએ એવું કીધું કે ભાઈ હાઈકોર્ટની અંદર હૃદયબૂચને રાખો, તો હૃદયબૂચ કોઈ નાના વકીલ તો છે નહીં, તો પાર્ટી એમને રાખ્યા. તદુપરાંત પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલે કહી અને 2 વકીલો વધારાના એપોઇન્ટ કર્યા, વિક્રમ ચૌધરી અને બીજા. તો વકીલોની અંદર હું એમ કહું કે સુપ્રીમ કોર્ટના સારામાં સારા વકીલ અમારા સેશન કોર્ટમાં વિડીયો મારફત અથવા રૂબરૂ આવીને અમારો કેસ લડતા હતા. તો એ વાતની અંદર એટલા માટે સત્યતા નથી કે કોઈને વાંધો નથી, ખાલી રાજુભાઈ સિવાય લીગલ વાળી વાતમાં કોઈને વાંધો નથી. એટલે આ સવાલ બધા મેં મારી રાજુભાઈ સાથે પણ વાત થઈ હતી, તો એમણે એવી રીતે કહ્યું કે બધા હવે એ લોકોને મારા કારણે ખેડૂત નેતાનો ટેગ લાગ્યો છે. તમારી જ વાત કરી રહ્યા હતા કે જે એક સમય આંદોલન કરી રહ્યા હતા પણ એ ટેગ નહોતું મળતું ખેડૂત નેતાનું, મારા કારણે મળ્યું છે પણ હવે મારી સામે જ બોલી રહ્યા છે. રાજુભાઈનો એ બદલ આભાર જો રાજુભાઈના કારણે મળ્યો હોય, પણ રાજુભાઈ એ ન ભૂલવું જોઈએ કે રાજુભાઈ જ્યારે આંદોલનની દુનિયામાં નહોતા ત્યારથી ગુજરાતની જનતા મને આંદોલનની દુનિયામાં ઓળખે છે. 2012માં આનંદીબેન સીએમ હતા એ વખતે મારા આંદોલનો છે અને ગુજરાતની જનતા જાણે છે કે એ સમયથી ગુજરાતના યુવાનો, ફિક્સ પગારના કર્મચારી, આશા વર્કર, આંગણવાડી બધા માટે, અને એ તો છોડો 2016માંથી ગીરમાં ઇકોઝોન માટે, ઇકોઝોન અત્યાર સુધી કોઈ અટકવું હોય તો ગુજરાતના ખેડૂતોને ખબર છે કે એમાં લડાઈ કોણે લડી? પ્રવીણ રામે લડી. ખેડના ખેડૂતો માટે કોણે લડાઈ લડી? તો રાજુભાઈ એવડી મોટી કોઈ હસ્તી નથી કે એના કારણે અમારે ટેગ મળે, અને એનો અમને ટેગ મળતો હોય તો અમારે જોતોય નથી. એનો ખૂબ આભાર. બરાબર. બીજી વાત એ પણ છે કે જે કેસની વાત આવી કે ભાઈ રાજુ કરપડા પર એ કેસના સમાધાનનું પ્રેશર હતું એટલા માટે જ એ બહાર આવી ગયા, પછી એમણે પાર્ટી છોડવાનું કહેવામાં આવ્યું. રાજુભાઈ એમ કહી રહ્યા છે એ બધી દલીલો તો ઘણા સમયથી થઈ રહી છે, જે રીતે તમે અને ગોપાલભાઈએ પ્રેસ કરી હતી કે ફાઇનલ હિયરિંગ હતું ને એ જ દિવસે પછી કાદવ એમને ઉછાળવાનું કહેવામાં આવ્યું, એટલા માટે એમનો કેસનું સમાધાન થયું. એ જ દિવસે કંઈક 2 કેસની ફાઇનલ સુનાવણી હતી. રાજુભાઈ એમ કહ્યું તો 2-3 વર્ષથી ચાલે છે ને કાગળ મેં પોતે ગોપાલભાઈને આપ્યા હતા. જુઓ, એ તો બધી અત્યારે જે કંઈ ચર્ચાઓ થાય અને વાતો થાય એ તો એના આમાં તો કેવું છે કે એકબીજાની સામસામે સગાઈ તૂટી છે તો એ બધા આક્ષેપો થવાના. પણ વાસ્તવિક વાત એ છે કે કેસ જે છે એ એક કેસ જજમેન્ટ ઉપર છે અને એક કેસમાં 5 વર્ષની સજા પડેલી છે. કેસની અંદર પણ ઘણા બધી વાતો જે છે કરવા બેસીએ તો ઘણી બધી છે, પણ પોલિટિકલી હું એવું માનું છું કે જેટલા પણ ખોટા આક્ષેપો અથવા ખોટી રીતે તમને સાચા આક્ષેપો હોય, તો તમારા મતે શું કારણ છે રાજુભાઈ કરપડાનું? તમે બંને સાથે આટલી લડાઈ લડી, તમે જ્યારે પણ સારું લાગતું હતું કે બંનેના વિડીયો એક સાથે આવતા હતા, તમે સાથે વાત કરતા હતા, તમામ મેસેજ ફોરવર્ડ કરતા હતા, એવું તો શું થઈ ગયું કે તમે છો આમ આદમી પાર્ટીમાં, તમારા જ સાથી જે 108 દિવસ જેલમાં વિતાવ્યા એમણે આ પાર્ટી છોડી અને એ પણ ગંભીર આક્ષેપ કરીને? શું એ પરિબળ? કારણ એક જ છે અને વાસ્તવિક કારણ છે, અને એ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાની સામે આવશે. એક જ કારણ છે કે જૂના કેસોને લઈને રાજુભાઈ અંદર જેલમાં પોતે ડરમાં હતા, ચિંતામાં હતા કે આમાં હું ફસાઈ જઈશ, પરિવાર ફસાઈ જશે, ચૂંટણી નહીં લડી શકાય, આ બધી પરિસ્થિતિઓમાં એ ડરમાં હતા. આ ડરનો ફાયદો ઉઠાવીને બીજેપીએ એને વધારે ડર ઊભો કર્યો અને આ વધારે ડર જે ઊભો કરીને એમને ડરાવ્યા અને એમને ક્યાંક ને ક્યાંક જેલનો ડર બતાવી અને એમને આ રાજીનામું અપાવ્યું છે. અને અત્યારે જે કંઈ પણ બોલી રહ્યા છે એ કમલમમાંથી આવેલી સ્ક્રિપ્ટ છે અને એ મુજબ બોલાઈ રહ્યું છે. અચ્છા, તો પણ રાજુભાઈના દાવામાં પણ દમ છે. એમણે કહ્યું કે જ્યારે આંદોલન ચાલી રહ્યા હતા ત્યારે મારો સાથ ગોપાલભાઈ કે ઈશુદાનભાઈ એવી રીતે ના આપ્યો કે સામે ચાલીને ફેસબુક લાઈવ કરીને કહેતા હતા કે ભાઈ અમે અહીંયા છીએ એટલે પોલીસ એમને ડિટેન કરી લે, એ લોકો ત્યાં પહોંચી જ ના શકે એટલે અમે લોકો ત્યાં ફસાઈ ગયા. આ પણ એમને કારણ બતાવ્યું. તો રાજુભાઈને ફસાવાનું કોણે કીધું હતું? રાજુભાઈને એવી જ ખબર હોત કે અમને ફસાવવામાં આવી રહ્યા છે. એ તો ગેમ પાછળથી અમને સમજાઈ. એમણે એવું કહ્યું કે પાછળથી બધી મને ગેમ સમજાઈ કે આ લોકો આવી રીતે.
પ્લાન જુઓ, કરતા? ગેમ તો બીજેપીએ કરી છે. હવે તો આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. ગેમ કોણે કરી? જ્યાં 307ની કલમ નથી લાગતી ત્યાં 307 કરે, જ્યાં ખેડૂતોને ઢોરમાર મારવામાં આવે, જ્યાં 108 દિવસની જેલ નથી થતી ત્યાં પોલીસ હાજર ન રહીને 108 દિવસની જેલ ભોગવે, અને જે ખેડૂતોને ઢોરમાર મારવામાં આવ્યો એ બીજેપી વિશે એક પણ શબ્દ ઘસાતું રાજુભાઈ ન બોલે, તો ગેમ કોણ કરી રહ્યું છે ગુજરાતના ખેડૂતો સાથે? વાત બહાર નીકળ્યા પછી ઓકે હાલો તમને આમ આદમી પાર્ટી સાથે નથી બન્યું, માની લીધું, ઓકે તમને વાંધો છે, માની લીધું, સ્વીકારી લીધું, તો તમને બીજેપી સાથે પ્રેમ શું કામ થઈ ગયો? હજી સુધી તમે બહાર નીકળ્યા પછી બીજેપીનું એક પણ સ્ટેટમેન્ટ ઘસાતું નથી બોલ્યા. કારણ શું? સમજવાની વાત તો આ પણ છે. અને તમે પહેલી વાત જે કીધી કે એના જે કે દાવાઓ છે એમાં પણ દમ છે, પણ હવે તો ભાજપમાં જવાના છે એટલે ત્યાં દાવાઓમાં દમ હોય કે નહીં હોય, ત્યાં દમ ભરાઈ જ જવાનો છે. પણ એ તો ક્યાં નક્કી છે? કદાચ કોંગ્રેસમાં પણ જતા, કોંગ્રેસના પણ વખાણ થોડા ઘણા કર્યા કે કોંગ્રેસ સારી રીતે મુદ્દા ઉઠાવે છે. ચાવી બીજેપી પાસે છે. બીજેપી જ્યાં તાળું ખુલશે ત્યાં જશે. અચ્છા, એટલે આપનો દાવો છે કે બીજેપીમાં ચાવી બીજેપી પાસે છે. બરાબર. પ્રવીણ રામનું શું સ્ટેટસ છે? પ્રવીણ રામ હવે આગળ કેવી રીતે વધશે? ચૂંટણી માટેની તૈયારી થઈ રહી છે 2027 માટે? 27ની અંદર મારી પાર્ટી, ખેડૂતો અને ગુજરાતની જનતા મને જ્યાંથી આદેશ કરશે ત્યાંથી ચોક્કસથી 100% ચૂંટણી મેદાનમાં ઉતરીશ. એમાં કોઈ બેમત નથી, કારણ કે ગ્રાઉન્ડ ઉપરની લડાઈ તો લડ્યા છીએ, પણ હવે આવનારા સમયમાં વિધાનસભામાં જઈને લડાઈ લડશું, એમાં કોઈ છુપાવવાની વાત નથી. પણ આગામી દિવસોની અંદર ધારાસભ્ય કે ચૂંટણી લડવી કે એ મારા બાબતથી ગૌણ બાબત છે. ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતાના દિલમાં કેટલું સ્થાન બનાવીએ છીએ અને એના માટે કેટલું લડીએ છીએ. તો અમારો ધ્યેય અને અમારી આગામી જે કંઈ રણનીતિ છે એ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડવાની છે, અને એના માટે અમે અમુક અભિયાનો પણ જાહેર કર્યા છે જે 1 મહિના સુધી ચાલવાના છે. ટ્રેડ બચાવો અને ટ્રેડ હટાવો કિસાન બચાવો અભિયાન પણ અમારું 1 મહિના સુધી ચાલવાનું છે. તો મૂળ વાત એ છે કે અમે ખેડૂતો માટે લડતા રહીશું, સંઘર્ષ કરતા રહીશું અને ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરતા રહીશું. પ્રયત્નો તમારા 2022માં પણ હતા, પણ એ વખતે તમને ટિકિટ કદાચ આપવામાં નહોતી આવી, તો 27માં આપને લાગે છે કે ચાન્સ મળશે, મોકો મળશે આપને? ના, જુઓ, 2022ની અંદર ટિકિટ આપવામાં નહોતો આવી વાત એટલા માટે ખોટી છે કે પાર્ટી મને ટિકિટ આપવા માટે રેડી હતી, પાર્ટી મને લડાવવા માટે રેડી હતી, પણ એ સમયે મેં પાર્ટીને સામેથી ના પાડી હતી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી. કારણ કે હું એવું માનું છું કે જ્યાં સુધી ગ્રાઉન્ડ ઉપર તમામ લોકો સાથે હું સંપર્ક અથવા એક લેવલ અથવા મને એવું લાગે કે મારે પાર્ટીમાં મારા કરતાં હું આ ચહેરાને ઉતારું તો પાર્ટીને ફાયદો થાય એમ છે, તો એ એંગલથી મેં પાર્ટીને સામેથી ના પાડી હતી કે હું ચૂંટણી લડવામાં આ વખતે નથી. આ વખતે ચોક્કસથી 2027માં હું પાર્ટી જ્યાંથી આદેશ કરશે ત્યાંથી હું ચૂંટણી લડીશ. ઓકે, તમે કહ્યું કે 2022માં રેડી નહોતા તો 5 વર્ષ ઓર પાછળ લઈ જાઓ. 2017માં તો તમે પ્રયત્ન કર્યો તો જન અધિકાર મંચ તરફથી. 2017માં જન અધિકાર મંચના માધ્યમથી ઘણી બધી લડાઈઓ લડી, અને તમે વાતને અત્યારે જ્યારે ઉજાગર કરી છે ત્યારે હું રાજુભાઈને જવાબ આપું કે તમે એમ કહો છો કે અમે મારા કારણે નેતા તરીકે પ્રસ્થાપિત થયા છો, તો રાજુભાઈને કેવું છે કે જેથી તમે આંદોલનની દુનિયામાં નહોતા ને તેથી અમે આંદોલનની દુનિયામાં હતા. અચ્છા, એટલે આમાં રાજનીતિની અંદર કોઈની લીટી ટૂંકી કરીને મોટી કરવા જાઓ ને તો રાજકીય એન્કાઉન્ટર થઈ જાય. અચ્છા, બરોબર. એટલે મારી મિત્ર તરીકે એમની સલાહ છે કે આપ આગળ વધો, જ્યાં છો ત્યાંથી ખેડૂતો માટે ખૂબ સારી લડાઈ લડો, એવી શુભકામના હું તો પાઠવું છું, કારણ કે મારે એવી નેગેટિવ પોલિટિક્સમાં મને રસ નથી. પણ મૂળ વાત એ છે, તમે જે કીધું કે 17માં હું જન અધિકાર મંચ ચલાવતો ત્યારે ગુજરાતના ખેડૂતો માટે, ઇકોઝોનની લડાઈ માટે, કર્મચારીઓ માટે મારી ખૂબ લડાઈઓ મેં શરૂ કરેલી, અને ત્યારે પણ મેં તમને ખ્યાલ હોય તો અપક્ષમાં ઉમેદવારો ઊભા રાખેલા. તો એ મારી લડાઈ માત્ર ને માત્ર સત્તા પક્ષ જેની સત્તા આવે એની પાસેથી મુદ્દાઓનું નિરાકરણ કરવા માટેની મારી લડાઈ હતી. ત્યારે વાસ્તવિક રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવાની મારી લડાઈ નહોતી, એક વ્યૂહરચનાનો ભાગ હતો. તો એના માટે મેં ઉમેદવારો ઉતારેલા. તો 27માં આપની ઈચ્છા કેશોદથી જ લડવાની છે કે પછી કોઈ વિસ્તાર બીજો નક્કી કરેલો છે? પાર્ટી કયા વિસ્તારમાંથી મને આદેશ કરે છે અને તો પણ પ્રવીણભાઈ નામની ઈચ્છા છે ને કે મારું ગ્રાઉન્ડ અહીંયા મજબૂત છે. ના, પણ હજી તો ઈશુદાનજી એમણે ખંભાળિયા કર્યું, હજુ તો એટલા માટે વિસાવદરથી ગોપાલભાઈ આવ્યા. મેં કહી દીધું ને કે ચૂંટણી લડીશું, પણ કઈ જગ્યાએથી લડવું એના માટે તો હજી 2 વર્ષની સમયની વાર છે. તો જ્યારે ઢોલ વાગશે ત્યારે વરરાજા તરીકે પાર્ટી જ્યાંથી તૈયાર થવાનું કહેશે ત્યાંથી તૈયાર. પણ તમને લાગે છે કે આમ આદમી પાર્ટી થઈ રહી છે મજબૂત, કે બધા જે મોટા મેઇન ચહેરાઓ બધા નીકળી રહ્યા છે, જે કે ઉમેશભાઈ મકવાણા ધારાસભ્ય છે છતાં પણ એમણે આપ પાર્ટી છોડી દીધી, કરશનદાસ બાપુ એમની પણ તૈયારી એ પણ નીકળી ગયા, કોંગ્રેસમાં જોડાઈ ગયા, હવે રાજુભાઈ કરપડા, અને હજુ તો બીજા નામ ચર્ચાઈ રહ્યા છે. સૂત્રોની એ માહિતી હતી કે હજુ મિટિંગો થઈ રહી છે અને આપ પાર્ટી તૂટી રહી છે, તો કેવી રીતે ભેગું થશે? ભેગું થશે, આ બધું કદાચ થતું રહેશે તોય ભેગું થશે. એનું તમને કારણ કહું કે કોઈના જવાથી કે કોઈના આવવાથી પાર્ટીમાં ફેર પડતો હોય, પણ પાર્ટી
એમની ગતિવિધિ જો કાયમી માટે લોકો માટે લડવાની સક્રિયતા રાખે તો ક્યારેય પાર્ટી જે છે એમનો વિશ્વાસ લોકોનો વિશ્વાસ પાર્ટી પ્રત્યે તૂટતો નથી. બસ માની લો કે સોમનાથથી નીકળી અને ગાંધીનગર આવવાની છે, તો બસમાંથી 5 પેસેન્જર ઉતરી જાય રાજકોટ કે સુરેન્દ્રનગર, તો બસ ગાંધીનગર ન પહોંચે એવું ન હોય. એ તો ગાંધીનગર પહોંચવાની જ છે. ઓકે. પણ ત્યાં બ્રેક મારી તો ઘડીક એને રોકાવવું પડશે. ઉતરી ગયા તો ઘડીક એ પડી ન જાય હેઠા અને ખોટા હેરાન ન થાય એટલા માટે થોડીક બ્રેક લાગી હોય તો ઘડીક રોકાવવું પડે. પણ બસ તો ગાંધીનગર પહોંચવાની જ છે, એમાં એવું નથી કે ગાંધીનગર નહીં પહોંચે. થોડો સમય 5-15 દિવસ માટે ચર્ચાઓ ચાલે, ચર્ચાઓ ચાલશે, એમાં લોકોને ખબર પડશે. આવતીકાલે જે સમાચારો આવશે અમુક સમયે તો જનતાને ક્યાં નથી ખબર પડવાની. સત્ય વધારે સમય પેલું નથી, છુપાવવાનું નથી, એટલે બધું બહાર આવશે જે કંઈ હશે. રાજુ કરપડા વિશે શું કહેવા માંગશો? શું એમણે નિર્ણય લીધો આપ પાર્ટી છોડવાનો? એ ખોટો નિર્ણય છે, ભલે પણ જે પ્રેશરમાં આવીને જે પણ એમના વ્યક્તિગત નિર્ણયો જે પણ હોય, તમે શું માનો છો? તમે શું કહેવા માંગશો રાજુભાઈને? હું નથી માનતો, રાજુભાઈ ખુદ પણ એવું માનતા હશે કે આ મારો નિર્ણય ખોટો છે. કારણ કે એને પોતાને પણ ખબર હતી કે હવે તો બહાર નીકળીને ગુજરાતના ખેડૂતો જે છે એ આવકારવાના છે, એ ખંભે બેસાડીને ફરવાના છે. અને રાજુભાઈ ને આ બધી વસ્તુઓમાં ખેડૂતો જ્યારે પ્રેમ આપવાના, મને રાજુભાઈને આપવાના હોય તો સ્વાભાવિક રીતે કયા વ્યક્તિને એ ન ગમે કે એને ઠુકરાવી દેવું. તો રાજુભાઈને પણ મારા કરતાં તો વધારે પ્રોબ્લેમ હશે. પણ જે કંઈ પણ એમણે જે ડિસિઝન લીધું અથવા મજબૂરીમાં અથવા જે કંઈ પણ રીતે ડિસિઝન લીધું એમને મુબારક. મૂળ વાત એટલી જ છે, અમારી અપેક્ષા એટલી જ છે કે રાજુભાઈ જ્યાં જાય ત્યાં કાલે સવારે કેસરીઓ ધારણ કરે કે બીજેપી ચાવી ફેરવીને કોંગ્રેસમાં જવાનું કે જે કંઈ પણ કહે, XYZ એમનો નિર્ણય છે. જ્યાં જાય ત્યાં જેમ ભૂતકાળમાં ખેડૂતો માટે ગર્જના કરતા હતા એમ જો ગર્જના કરતા દેખાય તો અમને સારું લાગશે. અચ્છા, પ્રવીણ રામ પણ ગર્જના કરતા રહેશે? તમે જે ઇકો ઝોનની વાત કરી રહ્યા હતા, હમણાંથી તમે વાત નથી કરતા. વિસાવદરમાં તમે ભૂપતભાઈની સામે આમને સામને થતા હતા, પણ હમણાંથી એ બાબતે કશું બોલતા નથી. હવે તો બોલતા રહેશો તમે કે નહીં? ભૂપતભાઈની સામે આમને સામને થવા જેવું છે શું? આમને સામને થાય, એ તો ખાલી મેં ઉદાહરણ આપ્યું. પણ ઇકો સેન્સિટિવ વિસાવદરમાં આપ આદમી પાર્ટી આવી પછી તમે નથી બોલતા? ના, બોલું છું ને. બોલો છો. વિસાવદરમાં આમ આદમી પાર્ટી આવ્યા પછી પ્રવીણ રામે ઘેડના ખેડૂતો માટે 14 દિવસની પદયાત્રા કરી. એક જગ્યાએ જે અંડરબ્રિજનો પ્રશ્ન હતો ત્યાં હોડી લઈને ગ્રાઉન્ડ ઉપર ઉતરી ગયો, એમાં પણ મારી ઉપર કેસ થયો. તો જે મુદ્દાઓ મારી સામે આવ્યા એ મુદ્દે હું લડ્યો છું અને બોલ્યો છું અને આવનારા દિવસોમાં પણ બોલતો રહીશ. ઇકોઝોન મુદ્દે પણ સરકારે એ વાતને અત્યારે માળિયે ચડાવી દીધી છે. એ જેથી પાછી માળિયા ઉપરથી ઉતારશે તેથી પ્રવીણ રામ પણ માળિયા ઉપરથી નીચે ઉતરશે, એમાં કોઈ બેમત નથી. અચ્છા, કોંગ્રેસ કહી રહી છે કે આમ આદમી પાર્ટી વેપન છે અમારા મત કાપવાનું, કે એ તો એક પ્રકારનું એવું હથિયાર છે કે અમારું ઘર બરબાદ કરે છે ને પોતે પણ થતું જ રહે છે. સારું, એણે એ તો સ્વીકાર્યું કે અમે બરબાદ થઈ રહ્યા છે, એ પણ સારી વાત છે. એટલે કરશનદાસ બાપુએ જ કહ્યું. હા, પણ એણે એ તો સ્વીકાર્યું કે અમે બરબાદ થઈ રહ્યા છે. પણ બરબાદ આમ આદમી પાર્ટીના કારણે નહીં, બરબાદ એમના કૃત્યો, એમની કામગીરી, જનતા માટે વાસ્તવમાં જે લડવું જોઈએ ગ્રાઉન્ડ ઉપર એ નથી દેખાતું, એટલા માટે બરબાદ થઈ રહ્યા છે. પછી તો આમાં કેવું છે, તમે બીજા કોઈ ઉપર આક્ષેપ કરો કે આમના કારણે બરબાદ થઈ રહ્યા છે, એવું પોલિટિક્સમાં હોતું જ નથી. પોલિટિક્સમાં તમે સક્રિય રહ્યો છો તો જનતા તમને સ્વીકારશે, તમે સક્રિય નથી રહેતા તો તમારા મત ગમે કાપી જશે. જે સક્રિય છે તો સક્રિય નથી રહેતા. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ બાબતે તમારું પોતાનું શું સ્ટેન્ડ છે? ગોપાલ ઇટાલિયાનો મત કંઈક અલગ છે, તમે શું કહેવા માંગો છો? આવનારી ચૂંટણીમાં દમખમથી લડવું જોઈએ કે ના લડવું જોઈએ? આમ આદમી પાર્ટી યસ લડવું જ જોઈએ, 110% લડવું જોઈએ. લડશે, લડવું જોઈએ નહીં, તાકાતથી. ગઠબંધનના કોઈ સંકેત ખરા કોંગ્રેસ સાથે? અત્યારની સ્થિતિમાં તો કોઈ એ ટાઈપના સંકેત નથી. અને છતાં ભવિષ્યની અંદર ઉપર લેવલના દિલ્હી લેવલથી કઈ વાત નક્કી થઈને આવે તો વાત અલગ છે, પણ અત્યારે તો કોઈ સ્થિતિ નથી. અત્યારે તો બધા સામસામે તીરકામઠા માંડી. ના, પણ અમે જોયું હતું હમણાં આની પહેલા કોઈ સ્થાનિક સ્વરાજ્યની થોડી ચૂંટણી હતી, એમાં દિલ્હીમાં તમે કોઈની સાથે કોંગ્રેસ સાથે ગઠબંધન કરતા નથી, પણ અહીંયા તમે કર્યું હતું ગઠબંધન ઘણી બધી બેઠકોમાં, જુનાગઢમાં કે મને યાદ નથી પણ એક્ઝેક્ટલી, પણ કર્યું હતું ખરા. એટલે એવું થશે એકલ દોકલ કે પછી સાવ જળમૂળથી? એ જનરલી ક્યાંય એકલ દોકલ થયું હોય તો એ સ્થાનિક નેતાઓની એકબીજાની કોમ્યુનિકેશનના કારણે કદાચ થયું હોય તો, બાકી જનરલી જે કંઈ પેટા ચૂંટણીઓ હતી એમાં પણ થયું નહોતું. અને જનરલી એ લોકોએ વિસાવદરમાં જ. આપનું શું માનવું છે કે ભાઈ ગઠબંધન કોંગ્રેસ સાથે લડી એને સાથે રાખીને લડવા માંગો છો કે એકલા હાથે લડવા માંગો છો? જુઓ, એ ડિસિઝન જે છે તો પાર્ટીના ઉપરના જે કંઈ પણ નેતાઓ છે એમનું છે, પણ જનરલી મારું એવું માનવું છે કે ગઠબંધનની વાત છે કે બીજી ત્રીજી વાત છે, જનતા આમાં કોંગ્રેસ જે છે એ કોંગ્રેસ જો સક્રિય ન રહે, લોકોની વચ્ચે સક્રિય ન રહે તો ગઠબંધન કરવાથી કોઈ મતલબ નથી. પણ આવનારા સમયની અંદર મૂળ વાત એ છે કે જનતાનો વિશ્વાસ ટકાવી રાખવા માટે બધાએ સક્રિય રહેવું પડશે.
અને બાકી તો ચૂંટણીઓ નજીક આવશે ત્યારે નક્કી થશે કે ભાઈ શું કરવું શું ન કરવું, એ તો સમય બતાવશે અને ઉપરના નેતાઓ નક્કી કરશે. લોકસભામાં ફાયદો થયો તો તમારા કારણે તમે બનાસકાંઠામાં ન લડ્યા તો કોંગ્રેસની એટલો ફાયદો તો થયો, અને આ બાજુ ચેતર વસાવાની સામે એમણે ઉમેદવાર નહોતા, એમણે થોડી હારી ગયા ચોક્કસથી, એટલે ફાયદો તો થાય છે. આપે માનો છો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે આવે તો ફાયદો મળી શકે? જો એ તો એક નરી વાસ્તવિકતા છે કે સત્તા વિરોધી મતો ડિવાઈડ થાય તો એનાથી ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષને ફાયદો થતો હોય છે. પરંતુ એમની અંદર કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પક્ષો હોય તો એમણે કોંગ્રેસે પણ માની લો કે વિચારવાનું રહ્યું કે ભાઈ આમની અંદર અમુક વસ્તુઓ ગુજરાતની જનતા માટે બાંધછોડ કરવી પડે. ઓકે, જે એમણે વિસાવદરની અંદર ન કરી, વિસાવદરની અંદર ન કરી એમની ભૂલ છે. તો આ વસ્તુ કાયમી ટકાવી રાખવી હોય તો જે ભૂતકાળમાં બોલેલા હોય એ પાડવું જોઈએ. ન પાડે તો ગુજરાતની જનતાને પણ ખબર છે કે આમની ઉપર વિશ્વાસ કઈ રીતે. ઓકે, પ્રવીણભાઈ રામનો કોઈ પક્ષે સંપર્ક કર્યો ભાજપમાં લાવવાનો કે કોંગ્રેસમાં લાવવાનો પ્રયત્ન થયું? જો સંપર્ક તો કરવાના પ્રયત્ન બધા પોતપોતાના લેવલથી કરતા હોય, એમાં માગું નાખવામાં કોઈ બાકી ન રહે. પણ મૂળ વાત એ છે તમારો એટીટ્યુડ કેવો છે, તમે કેટલા જવાબ આપવામાં સ્ટેબલ છો. કોઈ આવીને સીધું એમને નોતરું ન નાખી જાય કે ભાઈ હાલો હાલો આવી જાવ આમની અંદર. એ તમને ચેક કરે કે તમે થાકી ગયા છો, કંટાળી ગયા છો, પક્ષથી તમને કંઈ નારાજગી છે કે પૂછડું છે કે ઢીકણું છે. તમારો જવાબ ઢીલો હોય તો એ તમને આમંત્રણ આપે, તમારો જવાબ ઢીલો ન હોય તો આમંત્રણ એ ચા પીને નીકળી જાય. એટલે તમે ચા પીવા આવ્યા હતા કોઈ કે નતા આવ્યા? ના, ચા પીવા તો સેકન્ડ નંબરની વાત છે. એ તો ઘણા લોકો આવતા હોય, સંબંધની રૂએ આવતા હોય, પારિવારિક રૂએ આવતા હોય તો, અને અથવા માની લો કે જેલમાં હોય તો એ ઘણા લોકો એમની રીતે ચર્ચાઓ કરતા હોય, વાતો કરતા હોય. પણ અમારો જવાબ ઢીલો ન હોય ઓકે તો આમંત્રણ આપવાનો વિષય નથી રહેતો. બરાબર, તમે કડક એટીટ્યુડ રાખ્યો એટલે તમને આમંત્રણ નથી મળ્યું? હા, મારો જવાબ એટલો જ હતો કે મને પક્ષથી કોઈ નારાજગી નથી અને પક્ષમાં બધું સારું છે અને પક્ષે મને ખૂબ મદદ કરી છે અને હું જેલમાં ગયો એમાં મને ફાયદો થયો છે. બિલકુલ. તો તમે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેવી રીતે લડશો? આમ આદમી પાર્ટીને કેવી રીતે મજબૂત કરશો? શું આપને આશા અપેક્ષા છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડવાની છે. અત્યારે 1 મહિના સુધી ખેડૂતો માટેની એક અભિયાન અમે ચલાવવાના છે. ટ્રેડ હટાવો કિસાન બચાવો અભિયાન અંતર્ગત અમે ગુજરાતના ગામડા સુધી જશું, ખેડૂતો સુધી જશું, એનાથી માહિતગાર કરશું, સંગઠનને મજબૂત બનાવીશું અને તમામ સ્તરે અમારી લડાઈ લડી અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર મજબૂત ઉમેદવારોને ઊભા રાખી અને મજબૂતીથી લડાઈ લડીશું અને ગ્રાઉન્ડની અંદર અમે અમારી ઉપસ્થિતિ બતાવીશું. ઓકે, અત્યારે સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી એ જોઈ રહી છે કે નેતાઓ બધા તૂટી રહ્યા છે. જે મેડમ કહ્યું કે હજુ પણ ચર્ચા થઈ રહી છે કે આમ આદમી પાર્ટીમાંથી ઘણા મોટા નેતાઓ જવાની તૈયારી છે. તો એને કેવી રીતે કાઉન્ટર કરશો, કેવી રીતે બચાવશો? નેતા જતા હતા કેવી રીતે અટકાવશો? ના, જુઓ, જે લોકોને વાસ્તવિક રીતે પક્ષથી કોઈ નારાજગી હોય તો ચોક્કસથી આમ આદમી પાર્ટી અને પાર્ટીના નેતાઓ એના કોઈ પણ વાસ્તવિક હોય તો એના અમે રસ્તાઓ કાઢીશું. પણ જેના પેટમાં કંઈક વાત બીજી છે, પેટમાં દુખે છે કંઈક અલગ અને વાત કરે છે બીજી, એના કોઈ રસ્તાઓ નથી. એ સંઘર્ષ કરી શકવાના નથી. એટલે એ આજે જાય કે કાલે જાય, જવાના છે. તો જેના મનમાં બીજી વાત છે એને રોકી શકવાના નથી. ઓકે. અને એના માટે આમ આદમી પાર્ટી અને અમારા પાસે એક જ વસ્તુ છે કે અમારે અમારું લડવાનું, લોકો માટે લડતું લેવાનું છે, બંધ નથી કરવાનું. મેં તમને કીધું એમ કે બસમાંથી 2 જણા ઉતરી જાય તો અમારે બ્રેક મારીને પાછી બસ ચાલુ કરી દેવાની છે. પણ બસની સમયસર સર્વિસ થતી રહે, એ સ્ટેશન પર જાય, એને પ્રોપર ડીઝલ પેટ્રોલ તમારે પુરાવતું રહેવું પડે, હવા ચેક કરતી, એવું તમારે જોવું પડશે કે સંગઠનમાં કઈ નબળાઈ છે. તો એ તો તમને ખ્યાલ હશે ને કે કઈ એવી નેગેટિવ બાબત છે જેનું નિરાકરણ આપણે લાવવું પડશે. ચોક્કસથી સમયસર સર્વિસ તો કરાવવી જ પડે અને મંથન તો દરેક મુદ્દામાં થવું જોઈએ, પોઝિટિવ કે નેગેટિવ. કદાચ તમારો કંઈ વાક ન હોય તો મંથન તો થવું જોઈએ અને એ મુદ્દાની અંદર પાર્ટી મંથન દરેક મુદ્દા ઉપર કરી રહી છે અને જ્યાં જરૂર પડે ત્યાં પાર્ટી તમામ સુધારાઓ જે કંઈ કરવાના છે અથવા કઈ રીતે આગળ વધવું એના તમામ પ્લાનિંગો કરી રહી છે અને સર્વિસ કરાવતા આવનારા દિવસોમાં બસ ગાંધીનગર પહોંચી જશે, એ ફાઇનલ વાત છે. અચ્છા, ગાંધીનગર એ બસમાં કેટલા લોકો બેઠા હશે? કેવો તમને, કેમ કે 2022માં તો તમે અરવિંદ કેજરીવાલજી એ આંકડા લખીને ગયા હતા પણ ખેર થયું નહીં એવું. 27માં છે વિશ્વાસ એવો? બસમાં કેટલા લોકો બેઠા છે? બસની અંદર જેટલા લોકોએ બેસવું એટલા, અમે બસ અમારી અત્યારે એકદમ સ્પેસ છે અમારે, એટલે બહુ ગળદી નથી અત્યારે ભાજપની જેમ, એટલે સ્પેસ છે, એટલે જેટલા લોકોએ બેસવું એટલી બધી વ્યવસ્થા થઈ જશે. એક બસ ભરાઈ જશે તો બીજી બસ લઈ લેશું, પણ એ કોઈ પ્રશ્ન નથી. જેટલાને બેસવું એ બધાને આમંત્રણ. પણ કોંગ્રેસને ચિંતા એ છે કે તમે એમની ટિકિટ કાપીને એમના બધા સભ્યો આમાં લઈ જશો, એમની ટિકિટ કપાતી રહેશે, એ બિચારા બસમાં બેસીને ગાંધીનગર તો એ 2 વ્હીલમાં આવશે, ગાંધીનગર. બાકી અમે તો બસમાં જવાના છે. બરાબર.
અંતિમ મેસેજ કોઈ આપવા માંગતા હો આપણે જનતાને કે સીધી આમ આદમી પાર્ટીને લઈ આગળ આપના કાર્યક્રમ શું રહેશે? ના, ગુજરાતની જનતાને મારો એક જ સંદેશ છે કે તમારા માટે આમ આદમી પાર્ટી લડી રહી છે, અવાજ ઉઠાવી રહી છે, ગુજરાતના ખેડૂતો માટે અવાજ બુલંદ કરી રહી છે. એ હળદરની ઘટના હોય કે અત્યારે ટ્રેડ હટાવો કિસાન બચાવો જે અભિયાન અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, એમની અંદર 17 તારીખે તમામ જિલ્લામાં આવેદન આપવાના છે, 23 તારીખે તમામ તાલુકાની અંદર આવેદનપત્ર આપવાના છે, 25 તારીખ પછી તમામ જગ્યાએ સભાઓ થવાની છે અને 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે કિસાન મહાપંચાયત થવાની છે, જેમની અંદર અરવિંદ કેજરીવાલજી પોતે ઉપસ્થિત રહેવાના છે. તો જ્યારે અમે ખેડૂતો માટે અને ગુજરાતની જનતા માટે લડી રહ્યા છીએ ત્યારે ગુજરાતની જનતાને અપીલ છે કે તમે સહયોગ આપો, સપોર્ટ આપો. આવનારા દિવસોમાં ગુજરાત માટે સારા દિવસો આવશે અને તમારા માટે અમે લડતા રહીશું. બિલકુલ, આભાર પ્રવીણજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા. ખૂબ ખૂબ આભાર.